પટેલ સુનિલભાઈ પરબત। હું ભોરવા ગામનો જ વતની છું। અમારી જે ભોરવા ગામમાં જે સરકારી દુકાન ચલાવે છે પટેલ નરવતભાઈ ધીરસિંહ, જે આજે ગત રાત્રે 9:40 હું અહીંયા ગામમાંથી નીકળતો ત્યારે મેં ગાડી અહીંયા ઊભી હતી, ચેક કરી ત્યારે સરકારી દુકાન સરકારી અનાજના કટ્ટા છે, તેમાં ચોખા છે, ઘઉં છે, આવું બધું જ છે। અને આ કાયમ માટે દર મહિને આ રાત્રિના સમયે સરકારી દુકાનનું સામાન વેચવા નીકળે છે એવા મેસેજ બી હતા અને આજે રૂબરૂ પકડાવી ગયો છે। અને અમારી જે ભોરવા ગામની ગરીબ પ્રજા છે એમનું કાયમ માટે અનાજ બારોબાર સડે વગે કરે છે અને વેચી દે છે। આપણું નામ? મારું નામ પટેલ સુનિલભાઈ પરોતભાઈ। ઓકે। મારું નામ લવાર ગોપસિંહ કેસરસિંહ। આ જે સરકારી અનાજ છે એ અમારી ગામની દુકાન ચલાવતા સસ્તા અનાજની દુકાન પટેલ નરવતભાઈ ધીરસિંહભાઈની દુકાનનું અનાજ છે, જેઓ હર હંમેશ દર મહિને 2-3 વાર એને પોતાની ગાડીની અંદર એને મન પડે ત્યારે વેચવા નીકળે છે। અમને પહેલેથી ખબર છે કે આ માણસ ગરીબોનું અનાજ વેચી ખાય છે, પણ અમે એને પકડવાના ફિરાકમાં નહોતા, પણ અમારા નસીબ જો કે કુદરતે એમને સપોર્ટ કર્યો ને આજે એની આ ગાડી અમારી રૂબરૂ પકડાય છે। જે અમે સરકારને જાણ કરવા માંગીએ છીએ, આવા તત્વોને સરકાર કડકમાં કડક સજા કરે અને ગરીબોનું અનાજ સગે વગતું અટકાવે, આટલી અમારી માંગ છે। ઓકે। આજરોજ તારીખ 9/5/2026 રોજ મધરાતે 9:30 મને ફોન આવતા આકાશવાણીની આગળ ચોકડી પર મને ફોન આવતા ત્યાંથી એવું જાણવા મળે કે એક મહિન્દ્રા પિકઅપની અંદર સરકારી અનાજનો જથ્થો વહન થઈ રહેલો છે। જે જથ્થાની તપાસણી કરતા તેઓ દ્વારા એવું જાણવા મળે કે સરકારી જથ્થો છે, તો તેની તપાસણી અર્થે અમે ત્યાં આગળ સ્થળ પર જઈને ખાતરી કરેલી અને ત્યાં 14 કટ્ટાઓ અનાજના, જે સરકારી ગોડાઉનના સરકારી ઉંમર સાથેના અનાજના કટ્ટાઓ અમને ત્યાં આગળ જોવા મળેલા। જે કટ્ટાઓને તેમજ મહિન્દ્રા પિકઅપ ગાડીને સીઝ કરી અમે મામલતદાર કચેરી પ્લાનપુર ખાતે ખસેડી છે અને તેને સીધા હુકમ આપી અને માલ જપ્ત કરવામાં આવેલો છે।